ગુડ મોર લર્નિંગ કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો આજે ચેપ્ટર નંબર 11 એટલે કે વિકિરણનો દ્વૈત સ્વભાવ એની મોસ્ટ આઈએમપી થિયરી અને મોસ્ટ આઈએમપી દાખલા કહેવા જઈ રહ્યો છું. દોસ્તો આ એવી વસ્તુ છે કે જેમાંથી તમારી બોર્ડનું પેપર 100% આવવાનું છે. તો આ કન્સેપ્ટને પાક્કા કરી દેજો. સાથે સાથે આની થિયરી દાખલા પાક્કા કરશો તો એમસીક્યુ પણ સરસ આવડશે, જે ગુજકેટ અને નીટ ઇવન JEE માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો તૈયાર થઈ જઈએ આજના સુંદર સેશનની અંદર. વિકિરણનો દ્વૈત સ્વભાવ પૂછાય એટલે આઈન્સ્ટાઈનની થિયરી કરવાની જ, સાથે સાથે ફોટો ઇલેક્ટ્રિક અસરનો કન્સેપ્ટ બી કરી દેવાનો અને ડી બ્રોગલી તરંગ લંબાઈ. તો જોઈએ કયા પ્રશ્નો ગુજરાત બોર્ડ વધારે પૂછે છે. લેટ્સ સ્ટાર્ટ. તો સૌથી પહેલા આપણે જે સવાલો જોઈ રહ્યા છીએ એ સવાલની અંદર કયા પ્રશ્નો ખાસ કરવા. નંબર 1, ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો, એટલે કે ધાતુમાંથી ઇલેક્ટ્રોન કઈ રીતે બહાર નીકળે એ સવાલ. સાથે સાથે વર્ક ફંક્શન, એકમ અને તે શેની ઉપર આધાર રાખે છે તે. દોસ્તો ભૂલાય નહીં, આ સવાલ બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે, એમસીક્યુ માટે પણ ઉપયોગી છે. નંબર 2, ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત લખી સમજાવો. કઈ 3 રીતે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય બધાને આવડે જ છે, પણ આ 3 વસ્તુ યાદ રાખજો. યાદ હશે જ: ઉષ્માજનિત ઉત્સર્જન, ફિલ્ડ જનિત ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર જ્યારે પણ લખો ત્યારે એની વ્યાખ્યા પ્રોપર લખવાનો ટ્રાય કરજો. નંબર 3, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે હોલવાસ અને લિનાર્ડ આનો પ્રયોગ એ 2 માર્ક્સના સવાલમાં પૂછાય છે, તો ધ્યાન રાખજો, આ પૂછાઈ શકે છે. નેક્સ્ટ, થ્રેશોલ્ડ આવૃત્તિ, બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ, અને તે શેના ઉપર આધાર રાખે છે એ મોટા ભાગે એમસીક્યુમાં પૂછાતું હોય છે. સાથે સાથે ફોટો ઇલેક્ટ્રિક અભ્યાસ કરવા માટેની પ્રાયોગિક ગોઠવણી. આ જ્યારે પેપર હાર્ડ કાઢવું હોય કે 2 કે 3 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન તરીકે આને પૂછી લેશે, તો ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાય છે. ફોટો ઇલેક્ટ્રિક અસરના તીવ્રતા પ્રવાહની અસર જણાવો. અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓને ટેક્સ્ટબુકની અંદર આપેલા 3-4 પત્તા ગોખવા પડે છે. આ ગોખવું ના પડે એટલે અત્યારે એક નાનકડી સુંદર હિન્ટ આપી દઉં છું, ધ્યાન રાખજો. બેટા 2 ફેમિલી અલગ છે. આ છે ફેમિલી નંબર 1, આ છે ફેમિલી નંબર 2. દોસ્તો 3 પત્તાની શોર્ટ ટ્રીક આપી રહ્યો છું. જો આ ટેકનિક આવડી ગઈ ને તો મજ્જો પડી જવાનો છે. તો બી રેડી, બી તૈયાર, સ્ટાર્ટ. હું જે બોલું એ પહેલી ફેમિલીની અંદર કોણ આવશે? આઈ ચલે છે એન. બોલી જાઓ, આઈ ચલે છે એન. આઈ એટલે કોણ? તો આઈ એટલે તીવ્રતા. બીજો આઈ એટલે કોણ? વિદ્યુત પ્રવાહ. અને એન એટલે કોણ? ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ 3 જણા એકબીજા ઉપર આધાર રાખશે. બહુ સીધા માણસ છે, એકબીજા ઉપર આધાર રાખશે. બધી ભૌતિક રાશિ સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં હોય તો આલેખ સુરેખ આવે. જ્યારે બીજી ફેમિલીની અંદર કયા લોકો છે તો હું તમને કહી દઉં. બીજી ફેમિલીમાં ધ્યાન રાખજો, આ જે લોકો છે એને આની સાથે લેવા દેવા નથી. કોણ? સરતત્વ. તત્વ શબ્દ આવે એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ, એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ, એટલે ઉર્જા. આ લોકોને તીવ્રતા જોડે કોઈ સંબંધ નથી. દોસ્તો મેં જે સુંદર ટેકનિક આપી છે ને એ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે બહુ બધા પેપરોની અંદરના એમસીક્યુ આવડી જશે અને આ 2 થિયરીનો ગ્રાફ ખબર પડશે. ફરી કહ્યું, તત્વ બદલાશે, સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે, થ્રેશોલ્ડ આવૃત્તિ બદલાશે અને એની ઉર્જા બદલાશે. આ એકેય લોકોને તીવ્રતા સાથે સંબંધ નથી. ઓકે, જઈએ આપણા મસ્ત વસ્તુ પર પાછા આવી જઈએ કે સર તમે જે આઈએમપી આલતા તેમાં ફોટો ઇલેક્ટ્રિક અસરમાં વિદ્યુત સ્થિતિમાનની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર સમજાવો અને આપાત વિકિરણની આવૃત્તિ. યાદ આવી ગયું? આવૃત્તિ શબ્દ આવી ગયો એટલે E = HF. નંબર 2, સ્ટોપિંગ પોટેન્શિયલ બી સમજાવો, એ બી ક્લિયર. દોસ્તો મોસ્ટ આઈએમપી સવાલ 2 માર્ક્સમાં મોટા ભાગે પૂછાય છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા જણાવો. ડન સર. આ સિવાય કયા પ્રશ્નો વધારે પૂછાય? જો પેપર ટફ કાઢવું છે ને તો આ પ્રશ્ન પૂછશે કે તરંગવાદ કેમ નિષ્ફળ ગયો, અથવા તરંગવાદ
અને ફોટો ઇલેક્ટ્રિક અસરનો તફાવત આપો. જો પેપર બહુ સરસ કાઢવું છે અને સ્ટાન્ડર્ડ કાઢવું છે તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આઈન્સ્ટાઈનનું સમીકરણ મેળવું. અગેન મારા માટે હું જો એવું બોલું કે પેપર સ્ટાન્ડર્ડ કાઢવું છે, સરસ કાઢવું છે, તો ક્વોલિટી વાળો પ્રશ્ન આ છે આઈન્સ્ટાઈનની સમજૂતી. આ સિવાય પેપરને જો ઇઝી બનાવવું છે, મીડિયમ બનાવવું છે, તો કયા સવાલ પૂછી શકાય? તો ફોટો ઇલેક્ટ્રિક એટલે કે ફોટોનની લાક્ષણિકતા જણાવો અને ધ બ્રોગલી તરંગ લંબાઈ જણાવો. દોસ્તો આટલી થિયરી તમે કરીને ગયા તો આ ચેપ્ટરના થિયરીના કન્સેપ્ટ બહુ મસ્ત થઈ જશે અને એના એમસીક્યુ બી આવડશે. ઘણા વિદ્યાર્થીઓ સર દાખલાની બી આઈએમપી આપી જ દો ને. ફરી કહું બેટા, પાર્ટ 2 ના દરેકે દરેક દાખલા ગણીને જ જવા, કારણ કે બધા દાખલા સહેલા છે. પણ છતાં બી હું તમને કેટલાક દાખલા કહી દઉં છું, જો આ કરી કાઢ્યું તો લાઈફ ઝીંગાલાલા. તો તૈયાર થઈ જઈએ છીએ એના પછીના દાખલાઓ જોવા માટે કે જેના આપણે આવું કહીશું આઈએમપી દાખલા. યસ, તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. યસ, 11માની આઈએમપી ના ન્યુમેરિકલ્સ. આ 7-8 દાખલા કરી દેશો તો કઈ વાંધો નહીં આવે. દોસ્તો તમારા માટે દરેક ચેપ્ટરની આઈએમપી રોજ 10 વાગે ઓનલાઈન દેખાશે, કે જેની અંદર તમે દરેક ચેપ્ટરની આઈએમપી પાકી કરીને તમારી પાસે જે બી રેફરન્સ બુક હોય એમાં ટીક કરીને એને રિવાઇઝ કરી લેજો. જેટલું રિવિઝન સરસ હશે ને બેટા એટલી તૈયારી મસ્ત હશે. પણ અગેન આઈ રિપીટ, દાખલા અને આલેખ દોરીને કરજો તો જ તમને એક્ઝામમાં સરસ ફાવશે. દાખલા વાંચતા નહીં, વાંચેલા દાખલા ભૂલી જવાશે, ડેટામાં ભૂલ થશે. સાથે એક વસ્તુ ખાસ કહી દઉં કે બોર્ડવાળા દાખલા બેઠા ચોપડીના પૂછે છે, પણ એવું બનશે કે રકમ બદલશે. તો પ્લીઝ દાખલાને ગોખતા નહીં, જવાબને ગોખતા નહીં, એને ગણીને કરજો. આઈ જઈએ દાખલાની ઉપર આઈએમપી વસ્તુમાં. તો સર આની અંદર કયા દાખલા વધારે પૂછાય છે એ તમે અમને કહી દો. તો ઉદાહરણ નંબર 2 સીઝિયમ વાળો, એવું કહેવાય કે ઉદાહરણ 2 અને સ્વાધ્યાયનું બીજું. આ મેં એટલા માટે લખ્યા કે જો મોટા ભાગના પેપર જોશો તો 3 માર્ક્સના દાખલાની અંદર આ બંને દાખલાઓ મોટા ભાગે જોવા મળશે. સાથે સાથે શરૂ કરવા જઈએ છીએ બેટા, તો એક ઉદાહરણ નંબર 1 સરસ દાખલો છે. આવૃત્તિ આપી છે, પાવર શોધો એટલે તમને મળી જાય. ઉદાહરણ 2 અને સ્વાધ્યાયનો 2 લગભગ સરખા જેવા જ તમને દેખાય છે, પણ ખાસિયત એવી છે કે આવૃત્તિ, સ્ટોપિંગ પોટેન્શિયલ, આ વાક્ય જોજો, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થતો હોય તો તરંગ લંબાઈ એટલે લેમ્ડા શોધો. જો પેપરને મીડિયમ બનાવવું છે, ધ બ્રોગલી તરંગ લંબાઈની વાત કરવી છે, તો આ દાખલો જોઈ શકો છો કે જેમાં આપણને વેગ આપેલો છે અને એની ઉપરથી ઇલેક્ટ્રોન માટે સેમ સ્ટાઇલથી વેગ આપેલો છે, દળ આપેલું છે અને ધ બ્રોગલી તરંગ લંબાઈ. બેટા વારે ઘડીએ તમને આવા સૂત્રો શીખવાડવાની જરૂર નથી, કારણ કે તમે છેલ્લા પડાવ ઉપર છો. છતાં બી એક સૂત્ર ખાલી તમને યાદ કરાવવા માટે લખી દઉં છું, પણ મારી દ્રષ્ટિએ તમને આવડે જ છે. વાવ, કલર તમને નહીં દેખાય, વ્હાઇટ કલર લખું છું. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. યસ સર, આ દાખલાઓ તૈયાર થઈ ગયા છે. આ સિવાય બી ફટાફટ અમને આઈએમપી આપી દો છો. તો હવે એવું કહું છું, એક હિલિયમ વાળો દાખલો પૂછાય, હિલિયમ નિયોન, કે જેની અંદર લેમ્ડા આપેલું હોય અને એના ઉપરથી પાવર. સર આ સિવાય કયા દાખલા પૂછાય છે? તો અગેન જોજો, આ દાખલામાં A, B અને C આપેલા છે, એટલે આ દાખલો દાખલા માટે તો ઉપયોગી છે, પણ સાથે સાથે આના એમસીક્યુ પૂછાય. દોસ્તો 10 મિનિટમાં આખા ચેપ્ટરની મસ્ત ટેકનિક આપી રહ્યો છું. આમાંથી જ બોર્ડનું પેપર આવશે, આમાંથી જ સ્કૂલના પેપરના પ્રશ્નો આવશે, તો ખાસ કરજો. બોલો બેટા, તૈયાર થઈ ગઈ છે આ વસ્તુ? હા સર, એમસીક્યુ વાળું પાક્કું થઈ ગયું. સર આ દાખલો મારી દ્રષ્ટિએ કરીને જુઓ. દાખલો તો પૂછાય, એમસીક્યુ બી આવડે. એના જેવો જ દાખલા નંબર 6, તમને આવૃત્તિ આપેલી છે અને એમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે કે નહીં એ તમારે જોવાનું છે. તો ખાનગીમાં કહી દઉં, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ત્યારે જ થાય કે જ્યારે આપાત ઉર્જા વર્ક ફંક્શન કરતા વધારે હોય. ટ્રાય, આપાત ઉર્જા વર્ક ફંક્શન કરતા વધારે હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, નહીતર ઉત્સર્જન થશે નહીં. યસ સર, અગેન એક આ દાખલો બી પૂછાય છે કે જેની ઉપરથી આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધીશું. દોસ્તો આ દાખલાની અંદર મેં 2 દાખલા આપ્યા છે. એક, જો આ દાખલાને અંડરલાઈન કરું છું, આ 2 માર્ક્સનો દાખલો થયો, અને આની જોડે એક બીજો દાખલો મર્જ બી કરી શકે છે.
તો આ ત્રીજો દાખલો. દોસ્તો તૈયાર? અગેન મેં પ્રોમિસ આપી હતું 10 મિનિટમાં આખા ચેપ્ટરની આઈએમપી આપી દઈશ. એક સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારું કામ તૈયાર થઈ જાય, અથવા સ્ટોપ કરીને બેટા આ દાખલા જોઈ લો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. 11માની આઈએમપી મળી, આવી દરેક ચેપ્ટરની આઈએમપી આપણે આપતા રહીશું.